તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, જોઈ લો, વાગી ગયા છે ઘડિયાળની અંદર 8:15 અને અહીંયા કિચનમાં જોરોશોરોમાં તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. જે મેન્યુ બનાવવાનું હતું ઇડલી સંભાર સાથે ચટણીનું, તો જોઈ લો એક લોટ તો અહીંયા ઇડલીનો નીકળી ગયો છે અને હા, દાળ અહીંયા થઈ ગઈ છે, વેજીટેબલ્સ ને બાફી દીધા છે. હવે જોઈ લો અહીંયા ટામેટા અને બધું સંભાર બનાવવાની તૈયારી સ્ટાર્ટ છે. અને પછી બે પ્રકારની ચટણી બનાવશું, એની બધી છે કોપરું, કોથમીર, આ ખોપરાની ચટણી છે, મરચા, એ ચટણી એક છે, એટલે ગ્રીન ચટણી હોય ને કોપરાની, એ અને એક ટામેટાની તીખી ચટણી બનાવશું. એના છે ને સંભારને બનાવવાનું ચાલુ કરી. તો પછી શું કે મિક્સરમાં ખાલી ચટણી જ વાટવાનું થાય ને આપણી ઇડલી તો સ્ટીમ થાય છે. હવે થોડીક વારમાં દિવ્યભાઈનો બી ફોન આવશે કે મમ્મી થઈ ગઈ ઇડલી, એટલે ફટાફટ આપણે સંભાર પેલા બનાવી દઈએ. ને મુંબઈમાં જો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે જોરો શોરોમાં પણ. તો આની અંદર સ્ટીમ કરવાને મૂકી દીધી છે ઇડલી. કઢાઈમાં તેલ નાખી દઈએ આપણે. ને આજે તો મેડમજીને ફોન પર ફોન આવ્યા જ રાખે, ચાલુ જ હતા. કેમ મેડમજી, બરાબર ને? લેટ થઈ ગયું જમવાનું બનાવતા, એટલે ફોન કોલ બી ઇમ્પોર્ટન્ટ હતા. કટ્ટી પાર્ટી ગ્રુપના ફોન કોલ હતા, એટલે એમાં તો ડિલે કરાય જ નહીં. એમાં કરાય, જમવાનું લેટ થાય બનાવવાનું, પણ એ થોડી મિસ કરાય, હે ને? કિટ્ટી પાર્ટી નહીં, ફ્રેન્ડ ગ્રુપ છે ને, આમ કે ને કે મનની શાંતિ વાળું ગ્રુપ, ખુશ થઈ જાય, મન ખુશ થઈ જાય એવું છે ગ્રુપ. બધું ફરવા જાવ ને ફ્રેન્ડ્સ એટલે થોડું, એટલે ફરવા જવાની ડિસ્કસ બોલો આમ જોરો શોરોમાં ચાલુ છે, ક્યાં જવાનું છે ને ક્યાં નહીં ને. તો જો કઢાઈમાં તેલ નાખી લીધું, લઈ આવું. કંઈક તો ભૂલી ગયા લાગે છે. શું ભૂલી ગયા મેડમજી? લીમડો ભૂલી ગયા. જોઈ લો, હા, બધું જ આવી ગયું છે. લાલ સૂકી મિરચી, ટામેટા, ગ્રીન ચીલી, અદરક, લસણ. હું તમને અહીંયાથી જ બધું કહી દઉં છું. લીમડો ભૂલી ગયા. તો જોઈ લો, લીમડો બી આવી ગયો. તેલ ખાસું એવું ગરમ થઈ ગયું છે. હિંગ નાખી દઈશું અને સાથે રાઈ. અને હવે આપણે ટામેટા નાખી દઈએ. એટલે તમે હમણાં ચટણી બનાવો છો? સંભાર. ઓકે, મસાલો બનાવીને કુકરમાં નાખી લઉં, બરાબર બનાવવો પડશે ને. બરાબર. એટલે જો હવે રાઈ થઈ ગઈ તો હવે આપણે એમાં લીમડો, ખતરો કે ખિલાડી, કોઈ તો મેડમને લઈ જાઓ ખતરો કે ખિલાડીમાં. રોહિત શેટ્ટીના વિડીયો મૂકેલો પડશે કે અહીંયા તમે એક કન્ટેસ્ટન્ટ, મને ખબર નથી શું કહેવાય, અહીંયા પ્રતિયોગિતા તમારું એક રહી ગયું છે, લેતા જાઓ કેપ ટાઉન કન્ટેસ્ટન્ટ. એ ખતરો કે ખિલાડીના ટાસ્ક આપણે કરી નહીં શકીએ બાબા, એ આપણું કામ નથી. આપણું કામ છે જમવાનું બનાવવાનું. આ ખતરો કે ખિલાડી જ છે ને, બોલો. બીલું આમ તેલમાં ઝોકો મારી એ કરીને અલગ છે, એમ છે. હા, તો બરાબર. જો હવે ટામેટાને છે ને બહુ આપણે મારે પકાવવા નથી. હા, કેમ કે સંભારમાં થોડા કાચા પાકા ટામેટા તો જોઈએ તો જ મજા આવે. બાકી સિંગ અને ભોપલું તો સરસ મજાનું બાફી નાખ્યું છે. તો હવે આપણે આમાં મસાલા નાખી દઈશું. નાખી દઈએ પેલા હલ્દી પાવડર, 2 ચમચું લાલ મરચું. સરસ મજાનો કલર બી આવી જાય. જોઈ લો, એકદમ લાલ ભડક કલર. હા. થોડો અહીંયાથી બતાવી દો, લાલ ભડક કલર. ને અહીંયા બી ગેસ ચાલુ છે, તો એની સ્ટીમ મારા હાથ ઉપર આવે છે મને. હવે મસાલો થઈ ગયો છે, આપણે નાખી દઈશું સંભાર મસાલો. આ 10 રૂપિયાનું પેકેટ લીધું છે સંભાર મસાલો, એટલે બધું જ નાખી દઈશું. હવે
હવે આપણો મસાલાનું રેડી છે સંભારનો. બરાબર. હવે કુકરમાં મસાલો નાખી દો. હા સુગંધ શું આવી સરસ. અને સાથે હવે આપણે આજે ઓલું સિંગ અને એ બી બાફી ને એ પણ બધું નાખી દો. બરાબર. જોઈ લો બધો જ કસ કાઢી નાખ્યો નાના એવા આરામથી. આ પણ આપણે બાફેલું એ નાખી દઈએ. પટકાલું અને સિંગ એ આપણે બંબઈયા ભાષામાં ભોપલું કે પમ્પકિન, પમ્પકિન કે ભોપળું આપણે કહીએ. હા આપણે ગુજરાતીમાં પટકાલું કહીએ. અને થોડું આમ થોડું આમ કરી દઈશું. એટલે થોડુંક. સંભાળને thickness મળે. હા હા બહુ નહીં, જરા જરા. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. એટલે આપણો સંભાર આજે જરાક બોલવામાં મિસ્ટેક જ થાય. એટલે કટ્ટી પાર્ટી ગ્રુપ સાથે વાત કરી એટલે દિલ ગાર્ડન થઈ ગઈ છે એમ ને. તો આપણો સાંભાર હજી થોડું પાણી નાખી દઉં. સંભાર. હવે જોઈ લો. સ્વાદ પ્રમાણે મીઠું. આમલી નાખવું હોય તો નાખવાનું. આજે મેં આ આમલીને હા તમે નથી નાખી. આમલીનું પલ્પ જેને નાખવું હોય ખાટો થોડુંક કરવા માટે. આજે મેં આમલીને ઓલું નથી નાખ્યું ને, ભીગોવી નથી ને, એટલે તો ચાલી જશે આજનો દિવસ. ઓકે તો વાંધો નહીં, ક્યારેક આમલી વગેરે ટેસ્ટ કરી લેવાનો. હવે છે ને આમાં નાખી દઈશું કોથમીરી પણ, બધું સાથે સાથે બધું પકાવી થાય. બરાબર. તો એને ફરીથી ઢાંકણું લગાવવાનું કુકરને. હા હવે તો ખાલી બોઇલ આવે ને ઓકે ઓકે તો હવે ત્યાર આપણે સુધી. ચટણી બનાવવાની તૈયારી કરીએ. તો ગ્રીન ચટણી જોઈ લીધું. ખોપરાની ચટણી માટે નારિયેળ લીધું છે, મરચાં લીધા તીખા, કોથમીરી લીધી છે અને દાળિયા છે ને મેં શેકી લીધા. શેકી નાખ્યા છે જોઈ લો દાળિયા પણ આપણે તડકા પેનમાં. નાખીને, મીઠું એ બધું નાખીને આપણે પેલા ચટણી વાટી લો. બરાબર. પછી ટામેટાની ચટણી બનાવવાની છે લસણ વાળી. તેમાં મેં લીધું છે ટામેટા, 3 ટામેટા લીધા, 3 મરચાં લીધા, થોડી લસણ, આદુ અને આપણે આ કાશ્મીરી મરચાં છે ને 4-5 સૂકા, કાશ્મીરી મરચા છે એ લીધા. સૂકા. આપણી પાસે રેડ આવા મરચાં, લાલ મરચાં હોય ને ફ્રેન્ડ્સ આવા, તો હા. એ બહુ સારા, એનું તીખાશ અને એની ચટણી બહુ સારી હા બને. એટલે પણ ઓલા આપણી પાસે- મરચા લાલ થઈ જાય એવા જ એ બી લાલ મજા પણ આવે. મળે છે ને આવા જે તીખા મરચાં હોય ને, એ લાલ હોય ને તો બરાબર. એનો સ્વાદ તીખો હોય ને એટલે એમાં લાલ ચટણીમાં સારું લાગે, પણ હમણાં આપણી પાસે નથી. નથી. એટલા માટે આપણે આ કાશ્મીરી લીધા છે. મેં થોડી વાર પાણીમાં રાખ્યા હતા, એકદમ સોફ્ટ થઈ ગયા. તો હું છે ને પેલા બેઉ ચટણી પીસી લઉં, પછી આગળ પાછું બતાવું. ઓકે તો અહીંયા જોઈ લો મિત્રો, ચટણી આપણી ખોપરાની તૈયાર થઈ ગઈ છે. સાંભાર બી ઓલમોસ્ટ એકદમ તૈયાર થઈ ગયું છે, એકદમ ઘટ. આ જોઈ લો. હા એકદમ રેસ્ટોરન્ટ કરતાં પણ સુપર. અને જોઈ લો હવે જે લસણની જે ચટણી બનાવવાની છે, ટામેટાવાળી લાલ એમાં ચટણી, કાંદો નાખવાનું friend. હું તમને પછી કહેતા ભૂલી ગઈ. કે કાંદો બેમાં નાખવાનો હોય છે. હમણાં યાદ આવ્યું. એટલે એક આખો મીડિયમ સાઇઝનો કાંદો જોઈ લો નાખી દીધો છે, હવે એ તાકે થોડોક ટેસ્ટ એકદમ સરસ લાગે. જોઈ લો અહીંયા લાલ ચટણી આપણી પીસાઈ ગઈ છે. તો હવે મસ્ત છે ને મેં એને આ ચાળણીમાં એકદમ ક્લીન કરી નાખી, કેમ કે આ બધું છે ને બિયાને બધું આવે ને એ આપણે નથી લેવાના એટલા માટે. બરાબર. બસ આપણી ચટણી બંને રેડી છે. અને અહીંયા આની કઢાઈ બી મૂકી દીધી છે, અહીંયા જોઈ લો. હા, નાની કઢાઈમાં આપણે ચટણીને બનાવવાની છે ને, તો પહેલા તો આપણે આ ચટણીને થોડું રાઈનો અહીંયા વઘાર આપવાનો છે. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું થોડી ઘી અને સાથે રાઈ વધારે દઈશું, કેમ કે બેઉ ચટણીમાં આપણે કામ લાગે. હવે આ મસ્ત આ ચટણી છે ને હજી પાણી જેવી છે ને, કેટલી તો પકાવશું એટલે એનો ટેસ્ટ બહુ સારો લાગશે. ઇડલી બનાવીએ ને એટલે લાલ ચટણી હોય ને તો મજા આવે. તો અહીંયા રાઈ આપણી થઈ ગઈ છે, એમાં આપણે નાખી દઈશું લીલો. તો હવે આમાં આપણે થોડું ચટણીમાં નાખી દઈશું.
આપણી ચટણી ગ્રીન ચટણી રેડી. હવે આ તેલમાં આપણે આ પણ લાલ ચટણી એડ કરી દઈશું. અને આ લગભગ 15 થી 20 મિનિટ લાગશે આ ચટણી પકાવતા. સ્લો ગેસ પર ઢાંકીને પકાવવાનું. આ ચટણી છે ને એમ પકાવે તો બહુ ઉડે, એટલે આને ઢાંકીને પકાવવાનું. હવે આમાં થોડી સાકર નાખશું, એકદમ થોડી નાખશું. જો એટલી સાકર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને એને ઢાંકીને હું મૂકી દઈશ. તો હવે ચટણીને પકાવવા લઈએ ઢાંકીને. એટલે આ ચટણીમાંથી મસ્ત તેલ છૂટે ને ત્યાં સુધી આ ચટણીને પકાવી દેવાનું. અને ચટણી થોડી ઠીક થઈ જશે તો પછી આપણા પર છે કે કેવી રાખવી, પણ આને પકાવવી 15-20 મિનિટ પકાવવાની જરૂરી છે સ્લો ગેસ પર. તો ચલો હવે આ ચટણી થાય. અને અહીંયા ઇડલીનું લાસ્ટ છે. આ ઇડલી પણ લાગે છે આપણી રેડી જ છે. તો ગેસ કરી લે બંધ. જમવાનું રેડી છે. ફટાફટ લાલ ચટણી બને પછી આપણે પાછા જમવા બેસીએ. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના 9:15. આપણું જમવાનું બને રેડી છે. ડિનરમાં છે ઇડલી સંભાર ચટણી. તો ચાલો તમને બતાવીએ. તો જોઈ લો જમવા માટે 2 જણા બાપ દીકરા આવી ગયા છે. અને અહીંયા આપણે સંભાર ફર્સ્ટ ક્લાસ. આહાહાહા શું સંભાર છે. અહીંયા ઇડલી ગ્રીન ચટણી સાથે જોઈ લો આપણી ટામેટાની મસ્ત ચટણી અને જમવા બેસી ગયા છે. તો આજનો વિડીયો આપણે કેવો લાગ્યો? એકદમ અહીંયા જ રાખીએ આજનો વિડીયો. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર દિવ્યાભાઈ? ક્યાં વાત હે. આજ દિવ્યાભાઈ પહેલી વાર ખુશ છે એટલે ઇડલી ઢોસા. તો ચાલો મળશું કાલે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.